ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાંથી એક ચિંતાજનક અને તણાવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રુદ્રપ્રયાગના નગરાસુ સ્થિત ગુરુદ્વારા દમદમા સાહિબમાં પંજાબથી આવેલા કેટલાક નિહંગ શીખોએ મોટો ઉત્પાત મચાવ્યો છે। જૂની અદાવત અને નારાજગીને પગલે 8 થી 10 જેટલા નિહંગોએ અચાનક ગુરુદ્વારા પરિસરમાં ઘૂસીને તેના પર ગેરકાયદેસર કબજો જમાવી લીધો હતો। આટલું જ નહીં, ત્યાં રહેતા નિર્દોષ સેવાદારો સાથે કથિત રીતે મારપીટ કરીને એક વ્યક્તિને બંધક પણ બનાવી લીધો છે, જેના કારણે સમગ્ર પંથકમાં ભારે દહેશતનો માહોલ છે। ઘટનાની ગંભીરતાને જોતા જ જિલ્લા વહીવટી તંત્ર, સ્થાનિક પોલીસ અને ભારત તિબ્બત સરહદ પોલીસ એટલે કે આઈટીબીપીના જવાનોએ તાત્કાલિક મોરચો સંભાળી લીધો હતો। તલવારો અને ધારદાર હથિયારો લહેરાવી રહેલા નિહંગોને કાબૂમાં લેવા માટે ગુરુદ્વારાની આસપાસ લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। વહીવટી તંત્ર દ્વારા આગામી 27 જૂન સુધી આ સમગ્ર વિસ્તારમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 163 એટલે કે કર્ફ્યુ જેવી સ્થિતિ લાગુ કરી દેવામાં આવી છે। હાલ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે જ ખડે પગે રહીને મામલો થાળે પાડવા અને શાંતિ જાળવવા સતત પ્રયાસો કરી રહ્યા છે।